આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારા પૈસા, સમય અને મહેનત ત્રણેય બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતના આપણી પાસે ડબ્બી હોય છે ને, આ રીતની જે નાની આવે છે બંગડીમાં, કે આપણે ખોટી બંગડી લઈએ ને અને આ રીતના આવતી હોય તો તમારી પાસે હોય ને, તો તેનો હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું. અને જે એવી ના હોય ને, તો આ રીતના દહીંના નાના ડબ્બા આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. કોઈ પણ આ રીતની નાની ડબ્બી પ્લાસ્ટિકની હોય ને તો ચાલે. આપણે જુઓ, ત્યાર પછી આ રીતના જે સ્પંચ આવે છે ને, પોચું, આપણે વાસણ વગેરે માનતા હોય કે બીજા કોઈ ઉપયોગમાં પણ આપણે લેતા હોઈએ છીએ, તેનો એક કટકો આપણે જોઈએ. જો આ રીતે રાઉન્ડ પીસ આપણે કરી લેવાનું. જુઓ, ડબ્બીના માપનું જ આપણે ડબ્બીમાં આવી જાય ને સરસ રીતે ફિટ, એ રીતના આપણે કાતરથી કાપી લેવાનું માપ કરીને ડબ્બીનું. જો આ રીતે મેં નાની ડબ્બી લીધી છે જ્વેલરની બંગડીની, તો એમાં અંદર આ રીતે આપણે પરોવી દેવાનું સરસ રીતે, તો એકદમ પેક જેવું થઈ જાય, નીકળે નહીં. અને ત્યાર પછી એક છરી લેવાની આ રીતે, અને છરીથી છે ને આપણે આ રીતે લીટા કરી લેવાના. છરીથી એટલે કટ કરી લેવાના. જો આ રીતે લીટા કરતા હોય ને એ રીતે 4-5 કે જેટલા તમારે કટ લગાવવા હોય ને એ રીતે લગાવી દેવાની. તો જો આ રીતે આપણી પાસે જેટલી પણ વીંટી હોય ને તેમાં આપણે સરસ રીતે રાખી શકાય, કેમ કે આપણે છરીથી કટ લગાવ્યા હતા ને તેની અંદર જો આ રીતે વીંટીઓ સરસ ઊભી રહેશે. જુઓ, આ રીતે પરોવી દેવાની વીંટીને કટ લગાવ્યો છે ને એમાં. તો તમારે વધારે પ્રમાણમાં વીંટી હોય 8-10, તો તમે વધારે પણ થોડી જગ્યા મૂકી અને કટ લગાવી શકો. અને મોટી ડબ્બી લો તો વધારે વીંટીઓ પણ આવી જશે. જુઓ, અને આમાં એકદમ સરસ રહેશે. તમારે ક્યારે પણ મળી પણ જશે, અને ક્યાંક મુસાફરીમાં લઈ જવી હોય તો આ રીતે સરસ સચવાઈ જાય. અને ના આમ એમને પણ આપણે તેજુરીમાં કે રાખી શકાય આ ડબ્બીને, તો એક જ જગ્યાએ બધી વીંટીઓ મળી જાય. જો આ રીતે ઢાંકવાથી પણ સરસ રીતે રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તો જો આ રીતે આપણે સફેદ કપડું હોય કે પછી કોઈ પણ કલરવાળું કપડું હોય, તેના ઉપર આપણે ચા ઢોળાઈ જાય કે પછી કોફી ઢોળાઈ જાય, તો તેનો દાગ તમે સરળતાથી કઈ રીતે દૂર કરી શકો. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે છે ને અડધી ચમચી એટલું જે ખાવાનો બેકિંગ સોડા આવે ને તે આપણે લઈ લઈએ, અને જ્યાં પણ તમારે ડાઘ પડ્યો હોય ને એની ઉપર આ રીતે આપણે પાથરી દેવાનું આપણે. અને ત્યાર પછી એની સાથે આપણે વિનેગર લઈ લેવાનું. જો વિનેગર પણ મેં 1 ચમચી કે પોણી ચમચી જેટલું લીધું છે, અને જ્યાં આપણે સોડા નાખ્યો છે ને તેની ઉપર જ સરસ રીતે આ રીતે તેને પણ આપણે નાખી દઈશું. જુઓ, તેની ઉપર નાખીને આ રીતે ચમચીથી આપણે થોડોક લગાવી દઈશું. અને ત્યાર પછી છે ને એક આ રીતે જૂનું બ્રશ લઈ લઈશું. ટૂથબ્રશ આપણે જે ના વાપરતા હોય ને તે આપણે ઘરમાં પડ્યા જ હોય છે, તો તે આપણે લઈ લેવાનું. અને આ રીતે આપણે તેની ઉપર ઘસવાનું. 1-2 મિનિટ જ આપણે ઘસવાનું, વધારે આપણે ઘસવું નહીં પડે. એકદમ ઓછી મહેનત લાગશે, અને આપણને કોઈ સરફ કે કોઈ સાબુની પણ જરૂરત નહીં પડે. જો આ 2 વસ્તુ આપણે નાખશું ને તો તેનું જે રિએક્શન હોય છે ને, બંને વસ્તુ મિક્સ થશે એટલે બધો જ ડાઘ છે ને આપણો એકદમ હળવું થવા માંડશે. જો આ રીતે તમે જોઈ શકો છો ને, અહીંયા મેં 1 મિનિટ ઘસી લીધું છે. હવે હું તમને બતાવું છું કેટલું આપણે હળવું દાગ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે છે ને સાદા પાણીમાં તેને ધોઈ લેવાનું. જ્યાં પણ આપણે આ રીતે ઘસ્યું છે ને તે કપડાને આપણે આ રીતે સાદા પાણીથી વોશ કરી લેવાનું. આપણે પછી એના ઉપર સાબુ કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે. બસ આ રીતે 1-2 પાણીથી સાફ કરી અને આપણે તડકામાં સૂકવી દઈશું. તો તમારે જોશો ને તો તમને એમ લાગશે કે દાગ આપણો હતો જ નહીં, એ રીતે થઈ જશે. જુઓ, હું તમને રિઝલ્ટ પણ બતાવું છું ખોલીને. દાગ જરા પણ નથી, તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે. આ રીતે તમે કોઈ પણ કપડામાં ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક બંગડી હોય ને મેટલની, કે આ રીતે સોનાની પણ આપણે જોઈ હશે કે આ રીતે તેનો શેપ છે ને જરાક વાંકા જેવો થઈ જાય. જુઓ, સીધી ના લાગે, આપણે પહેરતા મન ના થાય. જુઓ, મારી બંનેમાં થોડોક ફરક આવી ગયો છે બંગડીમાં. તો આપણે છે ને આ રીતના સ્ટીલનું ગ્લાસ લઈ લેવાનું. જુઓ, અને તેમાં છે ને આ રીતે તેને પરોવી દેવાની ઉપરના ભાગે, અને હળવા હાથે આપણે છે ને વધારે પ્રેસ નહીં કરવાની, આ રીતે હળવા હાથે ફેરવવાની, તૂટે નહીં ને એ રીતે. તો સરસ રીતે આપણે તેનો શેપ સરસ થઈ જશે. જુઓ, ગોળાઈમાં આવી જશે. બંને બંગડીને આ રીતે કરી લેવાય. એકદમ સરસ આઈડિયા છે. પછી જો આ રીતના આપણે મરચાં છે ને એકસાથે ઘણા બધા માર્કેટમાંથી લઈ આવે, પણ તેને છે ને એકદમ સાચવવાની તમને સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને મરચાં જેટલા પણ હોય ને એને આ રીતે આપણે ભેગા કરી લેવાના. જુઓ, ઉપર તેના ડીઠિયાનો ભાગ આવે એ રીતે રાખવાનું, અને આ રીતે ભેગા કરીને આપણે એક રબડ લઈ લેવાની. જુઓ, આ રીતે એક રબડ આપણે માથામાં નાખીએ છીએ ને એ લઈ લેવાની, ને તેને આ રીતે પરોવી દેવાનું. 2 આટા લગાવી દેવાના એટલે સરસ ફિટ થઈ જાય. ત્યાર પછી પાણી ભરીને કોઈ પણ આપણે આ રીતે લઈ લેવાનું. કાચનો બાઉલ હોય કે કાચની બરણી હોય, તેમાં છે ને તેનો ડીઠિયાનો ભાગ તમે આ રીતે રાખશો ને પાણીમાં, તો ઘણા દિવસ સુધી મરચાં આપણે એકદમ ફ્રેશ રહેશે. જુઓ, સુકાશે પણ નહીં અને તેનો કલર પણ બદલાશે નહીં. ત્યાર પછી જો આ રીતના આપણે શોપિંગ બેગ છે ને, ઘણા બધા આપણે આવતા હોય, બધી વસ્તુ આપણે ખરીદી કરતા હોઈએ, તો તેને રાખવા માટેની તમને એક સરસ ફોલ્ડ કરવા માટેની ટિપ્સ બતાવું છું. જો આ રીતે આપણે શોપિંગ બેગ જેટલા પણ હોય ને નાના મોટા, તેને તમે આ રીતે ઘડી કરીને રાખશો ને તો ખૂબ જ સરસ રીતે આપણે ઓર્ગેનાઇઝ થઈને નાની જગ્યામાં રહેશે. જો આ રીતે વાળવાનું, અને આ રીતે તેનું પોકેટ જેવું બનાવી લેવાનું બંને બાજુથી વાળીને, અને આ રીતે તેમાં પરોવી દેવાનું. જુઓ, તો એની નાની ઘડી થઈ જશે. અને તમે ડ્રોવર વગેરેમાં પણ રાખશો ને સાચવીને, કે પછી કોઈ ડબ્બામાં નાખશો તો પણ તમારે સચવાઈ જશે. જુઓ, આપણે એમને ફેલાયેલા પડ્યા હોય તો સારું પણ નહીં લાગે, અને ખૂબ જ ઘરમાં આપણે બધો પસારો લાગે. જુઓ, તો આ રીતે રાખી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આઈડિયા સારા લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂર કરજો.
ત્યાર પછી જો આ રીતના આપણે રબર છે ને ઘણા બધા કલરના હોય આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય. ક્યારેક તો આપણને જરૂર હોય અને રબર ઘરમાં હોય પણ આપણને મળે નહીં, તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની. જો લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબર પરોવીને રાખશો ને તમે, ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય સેફ્ટી પિનને. નાની ખીલી વગેરે હોય તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય. સમય અને મહેનત આપણી ખરાબ ન થાય. જુઓ આ રીતે રાખવાની. જુઓ તો એકદમ સરસ આવી રહી છે. આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય.